26મી મે દાહોદ જિલ્લામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવવાના છે, ત્યારે આજે આપણે તે ડોમ નીચે ઊભા છીએ જ્યાં 26 મે ના રોજ આવવાના છે. આપણે તમે મારી પાછળ જોઈ શકો છો, આ જ સ્ટેજ છે જ્યાં આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આ સ્ટેજ પરથી પ્રજાને એટલે કે જનતાને સંબોધન કરશે. અને આ અહીંયા આખું ડોમ છે, તમે દેખી શકો છો, જ્યાં પોલીસ તંત્ર દ્વારા અને વહીવટી વિભાગ દ્વારા ખૂબ જ વ્યવસ્થા કરવામાં આવી છે. આ ડોમમાં 1 લાખથી 1.5 લાખ સુધી પબ્લિક આરામથી બેસી શકશે અને ગરમીને ધ્યાનમાં રાખતા અહીંયા પાણી અને છાશની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આપણે વાત કરીશું મોદી સાહેબના કાર્યક્રમમાં 8 જેટલા એસપી સાહેબ આવવાના છે, 30 જેટલા ડીવાયએસપી આવવાના છે, 90 પીઆઈ તથા 225 પીએસઆઈ અને 2500 થી 3000 જેટલા પોલીસ તંત્રના અધિકારીઓ આવવાના છે. આપણે વાત કરીશું અહીંયા પાર્કિંગ માટે અલગથી વ્યવસ્થા કરવામાં આવી છે. તેમની સાથે સાથે વીઆઈપી માટે અને સરકારી તંત્રની જે વ્યવસ્થા છે બધી અહીંયા કરવામાં આવી છે. આપણે આ ડોમમાં બધી વ્યવસ્થા કરવામાં આવી છે. આ ડોમમાં 1 લાખથી 1.5 લાખ સુધી લોકો આરામથી બેસી શકશે. ચાલ જલ્દી કર, તूफान आ रहा है. 26મી મેના દિવસે માનનીય વડાપ્રધાન સાહેબ આપણા દાહોદ શહેરમાં આવી રહ્યા છે અને અહીંયાથી લગભગ 25,000 કરોડ રૂપિયાના કામો જો છે એમનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવા માટે જઈ રહ્યા છે. દાહોદ અને ગુજરાત રાજ્યને એક મોટી સોગાત આપવા માટે આવી રહ્યા છે. તો માનનીય વડાપ્રધાનશ્રીના કાર્યક્રમમાં આવવા માટે હું દાહોદની જનતાને અને આજુબાજુના જિલ્લાઓની જનતાને અપીલ કરું છું. ઓપરેશન સિંદૂર પછી માનનીય વડાપ્રધાન સાહેબ પ્રથમ વખત ગુજરાત આવી રહ્યા છે, તો વડાપ્રધાન સાહેબને આવકારવા માટે મોટી સંખ્યામાં લોકો હાજર રહે એ માટે હું અપીલ કરું છું. અહીંયા વહીવટીતંત્ર તરફથી જો પણ તૈયારીઓ કરવાની હતી એ તડામાર તૈયારીઓ ચાલુ છે. એની સાથે સાથે જ જો સામાન્ય માણસ આવશે, જો જનતા આવશે, એમના માટે પણ પૂરતી વ્યવસ્થા કરવામાં આવેલી છે. કોઈ પણ પ્રકારની તકલીફ સામાન્ય માણસને ના પડે એના માટે અમે વહીવટીતંત્ર દ્વારા તકેદારી લીધેલી છે. અમારા દાહોદ જિલ્લાના બધા અધિકારીઓ પદાધિકારીઓ દ્વારા પોતપોતાના રીતે પણ સામાન્ય જનતા માટેની પૂરતી તકેદારીઓ લેવામાં આવી રહી છે. તો હું ફરી એકવાર સામાન્ય નાગરિકોને વિનંતી કરું છું કે માનનીય વડાપ્રધાન સાહેબને જોવા માટે, સાંભળવા માટે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે. સુરેશ કાપડિયા, લાઈવ 24 ન્યૂઝ, દાહોદ.